નમસ્કાર દોસ્તો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ખાસ કરીને આજે એક શિયાળુ અને ખૂબ મહત્વનો પાક કે જે અમુક વિસ્તારોની અંદર શાકભાજી વર્ગના પાક તરીકે લસણ અને ડુંગળીનું ખૂબ સારું વાવેતર થયું છે. ઘણા બધા ખેડૂત મિત્રો લસણ ડુંગળીનું વાવેતર અન્ય ઘણા બધા વિસ્તારોની અંદર કર્યું, જેની ઉપર ટેલિફોનથી આપણે કોન્ટેક્ટ થતો હોય કે જામનગરની અંદર પણ છે, બનાસકાંઠાની અંદર પણ છે, સાબરકાંઠામાંય છે અને ભાવનગર અમરેલીમાં તો હતું જ હતું અને અન્ય પણ ઘણા બધા જિલ્લોની અંદર છે. તો ખાસ કરીને આજે લસણ ડુંગળીના પાકમાં ખેડૂત કેવી માવજત કરે જેથી કરીને એને ક્વોલિટી સારી મળે, ખેડૂતને ઉત્પાદન સારું મળે, વજન સારો મળે. ભાવની તો તમને મને બેની ખબર છે, બરાબર, પણ આપણી પાસે ક્વોલિટી અને વજન સારો હશે તો કદાચ હું એવું માનું કે આપણને ઘણો બધો બેનિફિટ રહી શકે. તો એની આજે ટૂંકની અંદર ચર્ચા કરીએ તો મિત્રો, સૌપ્રથમ ડુંગળી અને લસણમાં પિયત વ્યવસ્થાપન અત્યારે જેના ફોન આવ્યા છે એના અનુમાનના આધારે એવું ગણી શકાય કે જેનું લસણ છે મોટા ભાગના લોકોનું 60-65 દિવસ કરતાં વધારે સમયગાળાનું થઈ ગયું છે. ડુંગળી છે એ પણ 2 મહિના કરતાં વધારે સમયગાળાની થઈ ગઈ છે. લસણ અમુકનું તો 90 દિવસે ફૂગવાયું છે કે હવે પોણો પત એને કાપી નાખ્યું છે. તો આવા મિત્રોએ ખાસ કરીને કેવી કાળજી રાખવી જોઈએ? પહેલો મુદ્દો એવો છે કે પિયત વ્યવસ્થાપન. કંદ બંધવાનું શરૂ થઈ જાય, ડુંગળીના કંદ બંધાવાના શરૂ થાય એ પછી દોસ્તોએ પિયતની ખેંચ આપવી જોઈએ નહીં અને પિયતથી ભરચક કરી દેવું જોઈએ પણ નહીં, કારણ કે કંદ અવસ્થાએ, બરાબર, કંદ અવસ્થા તમારી જે છે ત્યારે પિયત છે એ ખૂબ અગત્યનું છે. એ સમયે ખેંચ પડે તો ડુંગળી અને લસણમાં મોટું નુકસાન જવાની શક્યતા વધી જાય. એની પાછળનું કારણ છે કે ડુંગળી અને લસણ છે એ બંને સેલો રૂટેડ, એનું મૂળિયું એટલું જ થાય, વધીને એટલું, એનાથી વધારે એવડું મૂળિયું ક્યારેય ડુંગળી કે લસણનું થતું નથી. આપણે સમજી લઈએ કે આ આપણો કાંદો છે, આ કાંદો આપણે વાવેલો તેનું મૂળિયું છે અહીંયા છે ને આ એટલો આપણો જમીનની અંદર છે, બરોબર, તેના મૂળિયા એટલા છે, એનાથી વધારે એમાં મૂળાટ થતી નથી. પછી ડુંગળી હોય, લસણ હોય કે કોઈ અન્ય કંદમૂળનો પાક હોય તો ઊંડો હોય, પણ આ છે એ ખાસ કરીને મહત્વના છે. પછી આવા સમયે ખેડૂતો એવું મિત્રો સતત પૂછતા કયું ખાતર સાહેબ નાખું તો સારું રહે? પિયત વ્યવસ્થા પછીનો મુદ્દો ખેડૂતનો ખાતરનો હોય કે હું યુરિયા નાખી દઉં, 20-20-0-13 નાખી દઉં કે કોઈ ફોસ્ફેટિક ખાતર નાખી દઉં, સુપર નાખી દઉં. આવા ખેડૂતના પ્રશ્ન આવતા હોય. હવે એમ કે મેં સુપર ગયા વર્ષે નાખ્યું હતું તો ખૂબ સારું પરિણામ મળ્યું, કારણ કે સુપરમાં કેલ્શિયમ અને સલ્ફર હતું. હવે એ આપણે મફતમાં લઈ આવવાનું છે, બરાબર, એટલે ખાસ કાળજી રાખજો ખાતર કયું આપવું જોઈએ. તો દોસ્તો, જ્યારે આપણું લસણ 75 દિવસની આસપાસ સમયગાળે થયું હોય, ડુંગળી આપણી 60-65 દિવસની ઉપરના સમયગાળે થઈ હોય, આવી સ્થિતિની અંદર આપણે છે ખાસ કરીને ખાતર, તમે નાઇટ્રોજન યુક્ત ખાતરો નહિવત માત્રાની અંદર, ખાસ કરીને યુરિયાની તો બહુ ઓછી મતલબ કાળજી રાખજો, યુરિયા એટલું બધું ન પડી જાય, યુરિયા ન નાખો તો વધારે સારું. તો એની જગ્યાએ કયું ખાતર નાખી શકાય? એમોનિયમ સલ્ફેટ. બજારની અંદર જે એમોનિયમ સલ્ફેટ આવે છે એની અંદર ઓલરેડી 20% જેટલો નાઇટ્રોજન અને 24% જેટલું સલ્ફર આવે છે. ડુંગળી અગત્યનું છે, ડુંગળીને સૌથી વધારે નાઇટ્રોજનની જરૂરિયાત છે, લસણ હોય કે ડુંગળી હોય. એ પછી લસણ ડુંગળીને બીજા નંબરે કેલ્શિયમની જરૂરિયાત છે અને ફોસ્ફરસની જરૂરિયાત નથી, એટલે 20-20-0-13 કે ડીએપી ન નખાય, સિંગલ સુપર ફોસ્ફેટ હવે ન નખાય, કારણ કે એને ફોસ્ફરસની જરૂરિયાત નથી. એ પછી કેલ્શિયમ પછી એને ત્રીજી કોઈ જરૂરિયાત હોય તો સલ્ફરની છે, એ પછી એને કોઈ ચોથી જરૂરિયાત હોય તો ફેરસની છે, બોરોનની છે, મેગ્નેશિયમની છે. એટલે આ તત્વોની જરૂરિયાત છે. હવે તમને દુખતું થયું પેટમાં, દવા લઈ આવ્યા માથાની, ક્યારેય સારું નથી થવાનું, કારણ કે ઘણી વાર આ આપણું એગ્રીકલ્ચર સેક્ટર, ખેતીવાડી ખાતું જ એવું છે કે જેમાં આપણને અંદાજો ન આવે કે આમાં શું તકલીફ થઈ, પણ એ અંદાજો લાવવો એ જ આપણી એક્સપર્ટાઇઝ છે. એટલે ખાસ તમે જે લોકો આના ડુંગળીના એક્સપર્ટ હોય તો મારો કોન્ટેક્ટ કરજો, મારે તમારી પાસેથી કંઈક શીખ મેળવવી. આપણે તમે ને હું બંને ચર્ચા કરશું. સમય મર્યાદાને આધીન ફોન કરો તો વધારે મજા આવશે. એટલે દોસ્તો, ખાસ કરીને એ કાળજી રાખજો. નાઇટ્રોજન યુક્ત ખાતરની અંદર એમોનિયમ સલ્ફેટ નાખવાનું છે. કેટલું? વીઘે લસણ હોય કે ડુંગળી હોય, તમે એમાં 6-8 કિલો 16 ગુઠાના વીઘામાં તમારે એમોનિયમ સલ્ફેટ ખાતર નાખવાનું છે. આ ખેડૂતના અનુભવની વાત કરું છું, ખૂબ સારા પરિણામ મળે. એની ભેગું 2 વર્ષથી આ જે ખાતર ઓર્ગેનિક દાણાદાર વીઘે 2 કિલો, કયું 6-8 કિલો? આ ઓર્ગેનિક દાણાદાર જે ખાતર છે એ તમારે વીઘે 2 કિલો નાખવાનું છે આની ભેગું, એટલે 8 ને 2 10 કિલો થઈ ગયું. આના ખૂબ સારા પરિણામ મળશે, આની હું તમને 100% ખાતરી આપું છું. એની સાથે
કેલ્શિયમનો મફતનો સ્ત્રોત આપણે ગોતવાનો છે. શું? તો કે ભાઈ ચૂનો. ચૂનો કેવો? હવે ઘણાને એવું થાય કે લિક્વિડ ચૂનો પાણી હારે પાઈ દઈ તો એલા ભાઈ એમ નથી કરવાનું. આના ભેગો મિક્સ કરી શકાય એવો ચૂનો નાખવાનો છે. પાવડર ચૂનો લઈ આવવાનો છે. હાર્ડવેર વાળાને અહીંયા હશે કોઈ, મતલબ સિમેન્ટ વાળાની દુકાન હશે ને ચૂનો રાખતા હશે તો એ ચૂનો પણ હાલશે. ચૂનો કોઈ પણ હોવો જોઈએ ને એને પલાળા વગર સીધો ખેતરમાં નાખવાનો છે. કેટલો ચૂનો તમારે નાખવાનો છે? 5 કિલો. કેટલો ચૂનો નાખવાનો છે? 5 કિલો. એટલે 1 વીઘે 15 કિલોનું માપ થઈ ગયું. જોઈ લો. 8 થી 10 કિલો એમોનિયમ સલ્ફેટ, 2 કિલો ઓર્ગેનિક દાણાદાર ખાતર. આ શું કરશે કે જે કંદની સાઈઝ વધારવામાં અને કંદનું વજન વધારવામાં અને પોષક તત્વોને અપટેક કરવામાં મહત્વનું કામ કરશે. અને ચૂનો નાખવાનો છે 5 કિલો. હાવ મફતનો 80 રૂપિયાનો 5 કિલો. ખાલી એક દી માવા બંધ રાખી ગયો નહીં એટલે તમને ખૂબ સારામાં સારું રિઝલ્ટ આપી દે. ડુંગળીની અંદર 1 વીઘાનું માપ છે. આ 1 એકરનું નથી, 1 વીઘાનું માપ છે. હવે આમાંથી કેટલા તત્વો મળ્યા? નાઇટ્રોજન મળી ગયું તો કે હા. કેલ્શિયમ મળી ગયું તો કે હા. સલ્ફર મળી ગયું તો કે હા. બાકીના તો કે ભાઈ ઓર્ગેનિક નાખ્યું હતું તો એમાંથી બોરોન મળી ગયું તો કે હા. એ પછી ચૂનો નાખ્યો હતો તો એ કેલ્શિયમનો મોટો સ્ત્રોત થઈ ગયો. હવે વાત રહી લોહ તત્વની. કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફેટ, આવા બધા જે પોષક તત્વો લોહ તત્વમાં તમે ચિલેટેડ આયર્ન છે એને ઉપરથી છાંટવાનું. ઘણાની ડુંગળી પીળી પડી ગઈ, ફૂગનાશકનો ભૂકો બોલાવી દીધો. એટલું ફૂગનાશક છાંટ્યું, પીળાશ ગઈ જ નહીં. સલ્ફરની ખામીના કારણે પીળી પડે, લોહ તત્વને ખામીના કારણે પીળી પડે. કેલ્શિયમની ખામી હોય તો ટોશું ડાયરેક્ટ બળી જાય. યાદ રાખજો, ઓળખતા શીખો. કેલ્શિયમની ખામી છે તો ડાયરેક્ટ બળી જાય. અને પીઠ માણસો, ડુંગળીના જેને રાજા કહેવાય એવા માણસોને ગયા વર્ષે ચૂનો નખાયો નામ કાન પકડ્યો કે તમે કઈ વાત સાચી છે, અમે માનતા નહોતા. કારણ એને વર્ષોનો અનુભવ છે, પણ એમાં કેલ્શિયમ ઘટતું થયું આજે ખબર પડી. એટલે ખાસ યાદ રાખજો, ચૂનો ખૂબ મહત્વનો છે. ડુંગળી વાળો હોય કે લસણ વાળો ખેડૂત હોય, બેનું એક જ કામ છે. એટલે ખાસ તમારે આ કાળજી રાખવાની છે. ખાતરની અંદર પણ ઓર્ગેનિક દાણાદાર છે, ભૂલશો તો પાછા કાન પકડવાનો વારો નહીં આવે. એટલે ખાસ વજન ઉતારવો હોય અને શાઇનિંગ વધારવું હોય તો એ ખૂબ અગત્યનું છે. બીજું, પિયતની સાથે સાથે કંદની સાઈઝ વધારવા માટે સાઇઝર બજારની અંદર જે આવે છે, આ ખાતર અને સાઇઝર વિશે માહિતી અહીંયા આપેલા નંબર ઉપર ફોન લાગે તો ફોન, નહીં તો વોટ્સએપમાં માહિતી એમાં મેસેજ કરી દેજો કે મારે ડુંગળીમાં કંદ વધારવા માટે આ માહિતીની જરૂરિયાત છે. એટલે તમને ફોન ત્યાંથી આવશે અથવા મારો કોન્ટેક્ટ કરજો. હું પણ તમને ફોન ન લાગે તો મને પણ મેસેજ કરજો. બનતી કોશિશ એવી કરી તમને જવાબ આપવાનો પ્રયત્ન કરશું. દોસ્તો, એ સિવાય ડુંગળી અને લસણમાં અત્યારે શિયાળો શરૂ થયો, ઠંડી પડવાની શરૂઆત થાય એટલે રોગો અતિશય ફાટી નીકળે. હવે રોગો ફાટી નીકળે, એમાં રોગો કયા ફાટી નીકળે? તો કે શરમી ફાટી નીકળે, ડાઉની મિલ્ડ્યુ ફાટી નીકળે, પાવડરી મિલ્ડ્યુ ઘણીવાર આવી જતું હોય. આ સિવાય સુકારો આવી જાય, બાફીઓ આવી જાય. હવે આના નિયંત્રણ માટે શું કરી શકાય? તો સૌ પ્રથમ આપણે છે આયરોબેન્ફોસ નામની દવા છે એ પાણી હારે પાઈ શકાય. જો તમારે મૂળિયાની કોઈ રોગ હોય, મૂળિયા મજબૂત ન હોય, કંદનો હળો થતો હોય અથવા બહુ પીળાશ રહેતી હોય તો તમે આયરોબેન્ફોસ નામની જે દવા આવે છે એ તમે 250 ml 1 વીઘાની અંદર પાણી સાથે પાશો, ખૂબ સારા તમને પરિણામ મળશે. ચરબી હોય, ઉપરથી પાંદડા દાઝવા માંડ્યા હોય અને પછી વળી જતા હોય તો પેલા પોષક તત્વોની માવજત કરી લેજો. કારણ કે અમુક પોષક તત્વોમાં પણ એવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય. તો ચરબી, સુકારો અને પીળીઓ, આના માટે તમે બજારની અંદર અત્યારે સારામાં સારી દવા મેટાલેક્ઝિલ મેન્કોઝેબ કરીને આવે છે. એ તમે એક પંપની અંદર 1 પાઉન્ડ છૂટું નથી વાપરવાનું, યાદ રાખજો. એ પણ ખૂબ સારા પરિણામ આપે છે. એ સિવાયની ઘણી બધી બીજી દવાઓ જે આવે છે, જેની અંદર ટેબ્યુકોનાઝોલ અને ટ્રાઇફ્લુક્ઝોસ્ટ્રોબિન કરીને આવે છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો. એઝોસ્ટ્રોબિન અને ડાયફેનકોનાઝોલ કરીને આવે છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો. આ બધી દવાઓ છે તમારા માટે ખૂબ અગત્યની છે. પણ જૂની ને જાણીતી જે મેન્કોઝેબ વાળું કન્ટેન્ટ છે ને, એ તમારો પાવડરી મિલ્ડ્યુ આવ્યું હોય, ડાઉની મિલ્ડ્યુ કે જે પર્પલ બ્લોટ્સ કહી શકાય, જાંબલી ધાબાનો રોગ, એ પાંદડું છે ને સીધું અહીંથી આમ કોણી પડીને પડી જ જાય ને અહીંયા હેઠે છે ડાઘ પડી ગયો હોય એમ સમજવાનું. આ ડુંગળીનું આપણું કે લહણનું પાંદડું છે ને એને અહીંયા ડાઘ પડી ગયો એટલે આ પાંદડું અહીંથી આમ વળીને આમ પડી જાય. આવી પરિસ્થિતિ થાય અથવા પાંદડા આમ વળીને ઊભા રહેતા હોય તો એનામાં આ ડાભા જાંબલી જે ડાઘ છે એનો રોગ થઈ જતો હોય. આવી પરિસ્થિતિમાં મેન્કોઝેબ કન્ટેન્ટ વાળી દવા છે ખૂબ સારા પરિણામ
આપે છે. બીજું થ્રિપ્સ અને સુસિયાના નિયંત્રણ માટે બજારની આવે છે, એની અંદર ઇમિડાક્લોપ્રિડ, ફિપ્રોનિલ આવે, પણ એની સાથે સાથે લીંબોળીનું તેલ ખૂબ મહત્વનું છે. લીંબોળીનું તેલ તમને ન્યા ફાયદો કરશે કે આ ડુંગળીના પાંદડા થોરિયા પ્રકારના છે, એટલે જે આ હાઈ પાવર લીંબોળીનું તેલ છે એ એની અંદર સ્ટીકર તરીકે, પેનિટેટર તરીકે દવા ઉતારવાનું કામ કરશે. દવા તમે અઢળક કરોડો રૂપિયાની છાંટી દઈશો એમ રિઝલ્ટ ન મળે, કારણ કે દવા આપણે છાંટી બધી ધોવાઈ ગઈ, વહી ગઈ નીચે, કારણ કે આ તો હાવ થોર જેવું પાંદડું છે, તો એની અંદર ઉતરવું જોઈએ. તો એની અંદર ઉતારવા માટેનું કામ આ હાઈ પાવર લીંબોળીનું તેલ કરે. એની વિશેષ માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકાય, બરાબર, ત્યાંથી તમને માહિતી મળી રહેશે. એ સિવાય થ્રિપ્સની જો નિયંત્રણ ન થઈ શકતું હોય લસણ અને ડુંગળીમાં તો અમારો કોન્ટેક્ટ કરજો. અમે છે તમને અન્ય અમારી પાસે જે કાંઈ માહિતી ઉપલબ્ધ હશે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું. પણ જરૂરિયાત મુજબ ફોન કરવા, ઉપરા સાપરી રીંગું મારામાર ન કરવી, એક જ ફોટો મોકલવો, નહીતર ઘણા તો 15 25 ફોટા મોકલે, કયો જોવો ને કયો, ને બધા આમ આડેધડ અહીંથી વિડીયો ચાલુ કરીને આમ મોકલી દે. તમે એકવાર તમે જે વિડીયો જોવો ને પછી મને કહેજો કે આમાં મને કંઈ દેખાય, તમને જ કંઈ નથી દેખાતું, મને શું દેખાવાનું છે. એટલે આવી પરિસ્થિતિની અંદર દોસ્તો ક્યારેય આપણી ખેતીને આપણે આગળ ન લાવી શકીએ. ઓબ્જેક્ટ આપણો ક્લિયર હોવો જોઈએ. મારે એને શેનો ફોટો મોકલવો છે, તો કે ભાઈ મારે એને પર્પલ બ્લોચ, જે જાંબલી ધાબાનો રોગ છે, એનો જ ફોટો મોકલવો, તો એની જ માહિતી તમારા સુધી મારા સુધી પહોંચવી જોઈએ. એટલે ખાસ તમને પણ ખાતર ઉપર થોડીક માવજત કરજો. ઓર્ગેનિક ખાતર હોય, એ સિવાય ચૂનો હોય તો એ અગત્યનું છે, અને સાઇઝર ભૂલતા નહીં, જેથી કરીને કંદની સાઇઝ વધારી શકાય અને કંદને ઉપર લાવી શકાય. આટલી માહિતી. આ સિવાય કંદની સાઇઝ વધારવા માટે ઉપરથી સ્પ્રેમાં 05234, અને જેને લસણ ડુંગળી હવે મહિના દિવસની વાર હોય પાકવાની, તો એને 05234 પાછું એની વહે 0050 અને બોરોનનો પણ ડોઝ આપવો અગત્યનો છે. એમ છતાં જે આપણે ડુંગળી વિશે થોડીક માહિતી આગળના વિડીયોની અંદર આપશું. આટલી માહિતી આપીને વિરમું છું. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.